કલોલ વિધાનસભા ક્ષેત્ર 38માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા હેઠળ ભવનાથ મંદિર ખાતે યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કલોલ વિધાનસભા 38માં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠક ભવનાથ મંદિર ખાતે સ્થાનિક પક્ષના નેતાઓની હાજરીમાં યોજાઈ હતી। આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। પક્ષના નેતાઓએ વિસ્તૃત સમીક્ષા કરી હતી અને કાર્યક્રમના અમલ અંગે ચર્ચા કરી હતી। સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, શહેર નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ સહિત સ્થાનિક સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ હાજરી આપી હતી। આજે સમીક્ષા બેઠક વિશે પ્રદેશ અધ્યક્ષે જે પાઠ આપ્યા લેસન આપ્યું છે અંગે અમારા દર્શકોને આજે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં સરની બેઠકથી કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ, ધારાસભ્ય બકાજી અને બધા જ મુખ્ય કાર્યકર્તાઓ મંડળની, તાલુકા મંડળ, શહેર મંડળની ટીમો ઉપસ્થિત રહી નાનામાં નાનું લેસન કઈ રીતે કરવું, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રીને, અને ક્યાંય રહી ના જાય કોઈ, અને કેટલાક કાર્યકર્તાઓ કઈ પદ્ધતિથી કામ કર્યું એની સમીક્ષા કરી, અને ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો એને કઈ રીતે સુધારવી, ક્યાંક કોઈ રહી ગયું હોય સ્થળાંતર હોય, નાનામાં નાની યાદી એટલે છેક ડીપમાં જઈને એને કામગીરી કરવી, અને લગભગ કોઈ આખા માનો કે એક બુથમાં 1000 થી 1100 મતદાર હોય તો 1100 મતદારોની શું પરિસ્થિતિ છે, હા 2002 માં કેટલા હતા, એ પછી ક્યાં સ્થળાંતર થયું, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા બીજા એનું મતદાર યાદી બીજા નામ છે કે નહીં, આ બધી જ સમીક્ષા કરીને બધાનું લેસન આપ્યું। લગભગ બધા બુથોમાં કલોલ વિધાનસભામાં કામગીરી સારી થઈ છે, પરંતુ ક્યાંક ત્રુટી રહી ગઈ હોય એ હવે પૂરી કરવાનું વાત પ્રદેશ અધ્યક્ષશ્રીએ કરી। 9 તારીખની આજુબાજુ જે મતદાર યાદીનો ડ્રાફ્ટ કંઈક થવાનો છે એ પહેલા જેટલું બી થઈ જાય એટલું કરવાનું, અને સુધારણા વધારણા જે રહી ગયા હોય કરવા એના માટે માર્ગદર્શન કરી। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।